કેવાયસી અપડેટ કરાવવા માટે જસદણ સેવા સદનમાં લોકોની લાંબી લાંબી લાઈન જોવા મળી રહી છે। સર્વર ડાઉન હોવાથી અરજદારો કચેરીમાં હેરાન થાય છે। લોકો રેશન કાર્ડ સાથે કેવાયસી લિંક કરાવવા માટે વહેલી સવારથી કચેરીમાં આવી પહોંચે છે અને ભૂખ્યા તરસ્યા એક ધારા કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા માટે મજબૂર છે, પરંતુ ટેકનિકલ ખામી સર્જાતા લોકોએ ધરમના ધક્કા ખાવા પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે। તો કેટલાક અરજદારો છેલ્લા 5-5 દિવસથી રોજ કચેરીએ આવી રહ્યા છે, તેમ છતાં કેવાયસી લિંક નથી જનરેટ થતી। એવામાં સરકાર આ પ્રક્રિયાને સરળ બનાવે તેવી લોકમાંગ ઉઠી છે। સવારના 6 વાગ્યાના આવી ગયા છે। સર્વર ડાઉન લીધે વારો આવતો નથી, એટલે વહેલી તકે જ્યાં સર્વરનો આનો પ્રશ્ન ઉકેલ થાય એ માટે પ્રયત્નો કરો એમ। એટલે આ વિદ્યાર્થીને અમે રજા પાડીને હોસ્ટેલમાંથી લઈને આવી છીએ, 2-3 દિવસની રજા પાડવી પડે છે એમ। હવે સર્વર ડાઉન ને લઈને ઝડપથી કામગીરી થતી નથી। છેલ્લે 4 દિવસથી સર્વરનો પ્રોબ્લેમ છે અને બધા ભૂખ્યા તરસ્યા 2-3 વાગે ઘરે જાય છે, હેરાન થાય છે। નાના નાના બચ્ચા આધાર કાર્ડ કઢાવવા માટે આવે છે, હું 4 દિવસથી જોઉં છું, બધા હેરાનગતિ છે। સરકાર આમાં તાત્કાલિક જો કઈક નિર્ણય કરે અને સર્વરનું આવું કઈક કરે તો આ પ્રજા હેરાન થતી બંધ થાય। એના માટે આપણે સરકારને અમે વિનંતી કરીએ છીએ અને તમને મીડિયા વાળાને વિનંતી કે તમે સરકાર સુધી અમારો અવાજ પહોંચાડો અને વહેલામાં વહેલું સર્વર વ્યવસ્થિત હાલે અને આ બધાને કામગીરી ઝડપથી થાય એવી અપેક્ષા। પરંતુ ટેકનિકલ બાબતના હિસાબે સર્વર ક્યારેક ડાઉન હોય, ક્યારેક નેટ ન મળતું હોય, એના હિસાબે શું છે કે લોકોને થોડીક હાલાકી ભોગવી પડે અને એક ઓપરેશન કરવા માટે ઓછામાં ઓછી 15 થી 20 મિનિટ લાગે। એના કારણે આ પ્રશ્ન ઉપસ્થિત થયા છે। લોકોને થોડુંક વેઇટ કરવું પડે અને લોકોને બધાને ખ્યાલ આવી ગયો છે કે કેવાયસી કરાવી છે અને આધાર કાર્ડમાં પણ સુધારા વધારા કરવા માટે એટલે લોકોમાં જાગૃતતા ઘણી આવી છે। સર્વરના હિસાબે અમે જાણકારી પણ આપેલી છે કે ભાઈ આ સર્વર વારે ઘડી ડાઉન આવે છે, પ્લસ નેટનો પ્રોબ્લેમ હોય છે, નેટ ન હોવાને કારણે કોઈ ઓપરેશન થઈ ન શકે અને સર્વર ડાઉન હોય એના હિસાબે ધીમે ધીમે હાલતું હોય, થોડુંક કોઈ એક ઓપરેશન કર્યું હોય તો પછી એ ડિલીટ થઈ જાય એવું પણ બની શકે। એટલે એના હિસાબે લોકો